જે સંજોગો આવે એના રસ્તા કાઢો. રડવાની આદત મૂકી દો. ભગવાન સૌથી વધારે અર્જુન એ જ કરે છે ને, રડવાની શરૂઆત કરી એટલે ભગવાન ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નારાજ થઈ ગયા ઠાકોર. રસ્તાઓ શોધ. રડવાથી કોઈ સોલ્યુશન આવે છે? કોઈ જીવનમાં દુઃખ આવ્યું ને તો પછી આ કેમ આવ્યું કેમ આવ્યું કેમ આવ્યું એને રડ્યા જ કરો તો કઈ જતું રહે? આવ્યું તો હવે કયો રસ્તો શોધવો કે જેનાથી એનાથી પાર થઈ જવાય? જો અકબર બાદશાહનો એવો પ્રસંગ આવે ને કે એમ થયું કે દીકરીએ કહ્યું કે મારે બગીચામાં ફરવા જવું છે. બીરબલે કહ્યું ત્યાં તો બહુ કાંટા છે. એટલે અકબર બાદશાહે કહ્યું આખા બગીચામાં જાજમ પાથરી દો, ચામડું પાથરી દો કે મારી દીકરીને જરાય તકલીફ ન પડે. બીરબલે કહ્યું બગીચામાં ન પથરાય, ચામડાની ચપ્પલ પહેરી લેવાય. એમ દુનિયાને સુધારવા ના જવાય. બધા સુધરી જાય તો મને શાંતિ થાય. તો ક્યારે શાંતિ થવાની? આપણે આપણી જાતને કઈ રીતે આવા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ જવું એ કુશળતા આપણે શોધવાની. જો રસ્તો નથી ખબર, હવે તમે જંગલમાં ફરવા ગયા અને અહીંયા જેમ ફોરેસ્ટ છે એમાં ફરવા જાઓ, તો તમારી પાસે કાર ડ્રાઈવર હોય, તમારી પાસે મેપ હોય તો તમને જંગલનો આનંદ માણી શકો. કેવું સરસ ફોરેસ્ટ, કેવા પ્રાણીઓ. પણ એ મેપ ખોવાઈ જાય, તમે એકલા રહી જાઓ ને રસ્તો ખબર ન હોય, પછી એ જંગલ તમને આનંદ આપે કે ભય આપે? જેની મજા માણતા હતા એ જ ભયાનક થયું. કેમ? રસ્તો નથી ખબર. બસ બહાર નીકળવાનો રસ્તો નથી જાણતા એટલે આનંદ જતો રહે. એમ જ સંસારમાંથી નીકળવાનો રસ્તો નથી જાણતા તો એ સંસાર ભયાનક થઈ જાય છે. પણ જો ગીતાજી આપણને રસ્તો આપી દે તો એ જ સંસારનો આનંદ માણી શકે છે. દરેકના વૈવિધ્યનો આનંદ માણતા આપણને આવડી જાય. કોઈ જુદો છે એનો વિરોધ ન થાય, એની પછી જુદાપણાનો આનંદ માણી શકાય. જો આ કેવો જુદો, એના વિચાર કેવા જુદા છે. ભગવાન અહીંયા ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય મારે આ જોઈએ કામના થઈ. અને બહુ ટ્રાય કર્યો છતાંય કાર આવતી નથી. ક્રોધાત એટલે કામના થઈ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો ભી જાય. હવે તો આખો દિવસ ઘરમાં ગુસ્સે જ ફરે છે. ઘણી વાર આપણા યુવાન દીકરાઓ છોકરાઓ એને ગમતી વસ્તુ બહુ ટ્રાય કરીને ન મળે એટલે જો ખીજાયેલા પડે. એમ દુનિયામાં ઘણાના ચડાયેલા ચહેરા હોય, એવા નારાજ થઈને ફરે, કારણ કે જીવનમાં ગમતું મળ્યું ના હોય. કામના ક્રોધ બની ગઈ. ક્રોધાત ભવતી સંમોહ, અને એ જ ક્રોધ સંમોહ બની ગયો. હવે તો કોઈ પણ ભોગે લાવવાનું, ગમે તે થઈ જાય, સાચું ખોટું ગમે તે કરવું પડે. ક્રોધાત ભવતી સંમોહ સ્મૃતિ વિભ્રમ. હવે તો સ્મૃતિ ભ્રમ થવા લાગ્યો. એક વસ્તુ મેળવવાની એવી ઈચ્છા થવા લાગી ને એવી પ્રબળ ઈચ્છા થઈ કે બાકી બધું કામનું ભૂલવા લાગે. અરે તમને આ લાવવાનું કીધું હતું, અરે ભૂલી ગયો, ધ્યાન જ ના રહ્યું. અરે તમને આ કરવાનું કીધું, ભૂલી ગયો. ખબર? સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. અને સ્મૃતિ ભ્રમ થયો એટલે બુદ્ધિ નાશ થવા લાગે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાનો હોય ને બુદ્ધિ પહેલા લે, અને જેની બુદ્ધિ ગઈ એટલે ખોટા વખાણ કરનારા બધા મિત્રો લાગે અને સાચું બોલનારા બધા દુશ્મન લાગવા માંડે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના और जहां कुमति तहां विपद निधाना. બુદ્ધિ બગડે એટલે માણસ દુઃખને આમંત્રણ રોજ બરોજ આપવા લાગે, જાતે જઈને દુઃખો ઉભા કરવા લાગે. અને બુદ્ધિ નાશાત પ્रणश्यति. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. એકવાર બુદ્ધિ ગઈ. ઘણા લોકોને જોયા એવા સારા સંજોગોમાં એટલો મોટો બિઝનેસ, બધો સુખ વૈભવ બધો હોય, પણ એવી બુદ્ધિ બગડે કે બધું સર્વનાશ થઈ જાય. જો ભેગું કરવામાં વાર લાગે છે, ગુમાવવામાં જરાય વાર નથી લાગતી. તમારે ટાંકી ભરવી હોય તો મોટર લગાડવું પડે. 10 કલાક 5 કલાક ચલાવો મોટર, તારે ટાંકી ભરાય. ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી કલાક. પતનમાં ક્યાં વાર હોય છે? સિદ્ધિમાં વાર હોય છે, પ્રગતિમાં વાર હોય છે. જીવનમાં પ્રગતિ, જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. જ્યાં પહોંચ્યા પછી, જે પ્રગતિ સાધ્યા પછી જીવનમાંથી પ્રસન્નતા જતી રહે એટલે પ્રસન્નતાના ભોગે પ્રગતિ સિદ્ધ કરવાની કોશિશ. એક વ્યક્તિ દોડતો ગામના લોકો બહુ વાર કોશિશ કરી પણ એ પર્વત પર ચડી નહોતા શકતા. પેલા યુવાનને તો હું ચડી જાઉં, અને દોડતો ચડી ગયો ટોચ પર, અને ગામના લોકો ભેગા થયા, બધા દુઃખી જોયા. અરે દુઃખી કોણ, કેમ છો? હું છેક ઉપર ચડી ગયો છું. એ કે આ તો જ્વાળામુખીનો પર્વત છે ને હમણાં ફાટવાનો છે. શા માટે ઉપર? ઘણી વાર એવું થાય જે પર્વત પર ચડીએ છે સિદ્ધિ પર, એ ક્યાંક જ્વાળામુખીનો પર્વત ન નીકળે એની સાવધાની માણસે રાખે. કારણ કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફનો ભોગ આપી દઈએ છીએ. મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘનો ભોગ ના આપતા, સારું ભોજન લાવવામાં ભૂખનો ભોગ ના આપતા. તકલીફ એ જ થઈ જાય. એક શેઠજી જતા હતા સરોવરના કિનારેથી, એમાં એક માછલું ઉછળીને પડ્યું, અને પડ્યું એટલે પેલા શેઠજીને એમ જેવું માછલું આવ્યું. મારા જેવો નગર શેઠ પાણીમાં છોડી રાખે, લાવો એને દૂધનો કટોરો લાવો અને દૂધમાં રાખી. મારા જેટલો મોટો શેઠ પાણીમાં રાખતો હશે, દૂધના કટોરામાં માછલીને નાખ્યું ને તડપવા લાગ્યું માછલી. મારા જેવો શેઠ
પાણીમાં તો ના રાખ, લાવ મધનો કટોરો લાવ, મધમાં નાખી, એમાં તડપવા લાગી માછલી. અરે મારા દિવસે પાણીમાં ઘીનો કટોરો લાવ. એટલામાં એના મિત્ર આવ્યો કે સુવાના જીવન જોડે રમત કરે છે, માછલીને પકડીને જ્યાં પાણીમાં નાખી હસતી રમતી આગળ જતી. શેઠજીએ લાઈફ સ્ટાઇલ સુધારવાનો પ્રયાસ કર્યો માછલીનો, પણ લાઈફનો વિચાર ન કર્યો. એનું જીવન તો પાણી છે. મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હૈ. એનું જીવન તો પાણી છે. એને લાઈફ સ્ટાઇલ સુધારવાનું કે ઉત્તમ લાઈફ સ્ટાઇલ, આપણની લાઈફનો તો વિચાર કર. એનું જીવન શેમાં છે એનો તો વિચાર કર. ક્યાંક સ્તર સુધારવામાં, જીવન સ્તર સારું થાય, જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ ના આપી દે એનો વિચાર. તો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, એટલે બુદ્ધિનું રક્ષણ કરજો. તમે દુનિયામાં ગમે ત્યાં જઈ આવો, બુદ્ધિના રક્ષણની બે જ જગ્યા છે, મંદિર અને કથા. ત્યાં જ બુદ્ધિની રક્ષા, શુદ્ધિ થાય. જેમ કારને સર્વિસમાં તમે આપો છો ને, કારને કેમ ક્યારે આપીએ આપણે? ગરમ થઈ જાય, ચાલુ ન થાય, ધક્કા મારવા પડે. ઘણી વાર માણસો એવા નથી થઈ જતા, વાતે વાતે ગરમ થઈ જાય, ધક્કા મારી મારીને મોકલવા પડે, હવે તો જાઓ, હવે તો જાઓ. સમજી લો કે આને પણ સર્વિસની જરૂર પડી ગઈ છે. એટલે 7 દિવસ જ્યાં દ્વારકેશ લાલજીની કથા હોય ત્યાં સર્વિસમાં મૂકી દેવી. એટલે જેની પણ હોય તો 7 દિવસ એને મૂકી દો. પછી જો, કારણ કે માણસ ઘરેથી બહાર નીકળે ને તો ભગવાન ઘણી બધી કાર ગોઠવીને રાખે. સંસ્કાર, અધિકાર, અહંકાર, ધિક્કાર, પરોપકાર, આ બધી કાર દરવાજાની બહાર ઉભી હોય. હવે તમારે નક્કી કરવાનું કે આજે કઈ કારમાં બેસીને નીકળવું છે. અને જે કારમાં બેસીને નીકળશો દિવસ એવો જશે. એ પછી જે ગાડીમાં બેઠા કાર ત્યાં, હવે અહંકારમાં બેઠા તો એ પછી ત્યાં લઈ જશે, સંસ્કારમાં બેઠા તો પછી ત્યાં લઈ જશે, ઉપકારમાં બેઠા તો ત્યાં લઈ જશે, પરોપકારમાં બેઠા ત્યાં લઈ જશે. ઘણી બધી કાર રોજ સામે હોય છે. કોઈ કે મારી પાસે એક કાર નથી, આટલી કાર ભગવાન રોજ સામે ઉભી રાખે છે. શેમાં તમે બેસો છો એ તમારે નક્કી કરવાનું. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. સ્ટેરિંગ તો તમારા જ હાથમાં આપ્યું છે. કાર આવી ખરા, ભગવાન કે તું સ્વતંત્ર કર્મા, હું તને ફળ રૂપે કાર આપી, એન્જિન રૂપે ભગવાન છે, સ્ટેરિંગ આપણા હાથમાં. કાર આપી, હવે કાર ક્લબમાં લઈ જવી કે હવેલીમાં લઈ જવી તમારે નક્કી કરવાનું. હાથ આપ્યા, એ હાથથી કોઈને પાડવો કે ઉપાડવો એ તમારે નક્કી કરવાનું. ભગવાન તો શક્તિ આપે છે, શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું. મને આનંદ થાય, આજે સમાજમાં કેટલા પરોપકારના કાર્યો ચાલે છે. વ્યક્તિગત હોય, સામાજિક હોય, સંસ્થાકીય હોય. આજે માણસ વધારે સોફ્ટ થયો પહેલા કરતા. પહેલાના યુદ્ધો તમે જુઓ ને તો કેવા હિંસક યુદ્ધો હતા, જાણે કઠોર પથ્થર ના હોય, દિલ ના હોય. તલવારથી ને કોઈને મારવા ને કોઈને કેવા તમે કથાઓ સાંભળો તો માણસ કેટલો નિષ્ઠુર હતો. આજે બહુ સોફ્ટ થઈ ગયો છે. અને હું તો કહું છું, આપણા દાદા પરદાદા કરતા પણ આજની જનરેશન. પહેલા તો બાળક કંઈક પડીને આવે ને ક્યાંક સાયકલમાંથી તોય 2 થપાટ મારતા. ક્યાં પડીને આવ્યો? વાગેલું હોય તોય 2 લાફો મારે. અને આજે તો ઓ બકા શું થઈ ગયું, લાવ તને લગાડી દઉં, આ થઈ દઉં, એવો પંપાડીને સોફ્ટ કરી નાખે. ક્યાંક આપણે એમને સોફ્ટ કર્યા છે, એટલે આપણો સોફ્ટ કોર્નર છે ને એમાં કઈ ખરાબ નથી. હવે પેલું મારી પહેલા તો દરેક વાતમાં મારીને સંભળાવતો, સોટી વાગે સમસમ ને વિદ્યા વાગે, તમે દરેક વસ્તુ. સ્કૂલમાં ટીચર મારીને મોકલે અને ખબર પડે કે ટીચરે માર્યો એટલે બીજા પપ્પા બીજી 2 મારે. કેમ માર ખાઈ ના આવે? શું કર્યું તું? કેમ યાદ કરીને ના ગયો? પહેલા તો બધું મારીને વળીને જ થતું. પહેલા તો બધી રીતે એવું તો ધર્મના ક્ષેત્રમાં, કોઈના પણ ક્ષેત્ર બધું વડીને જ શીખવાડતા. અત્યારે તો એક નાના 5 વર્ષના છોકરાને વડો ને તો એ ભાગી જાય. હવે તો બધું પંપાડીને, હવે તો માથે હાથ રાખીને. એટલે ઘણાને હજી એવું છે કે આને થોડો હેરાન કરીએ ને તો સમજણો થાય. હવે સમજણો નહીં થાય, તમારો વિરોધી થઈ જશે. એટલે ઘણાને એવું થાય કે આને થોડો હેરાન કરો, થોડો સ્ટ્રગલ કરે, થોડું આમ કરે. અને પાછા પપ્પાએ પોતે યાદ અપાય, અમે જયારે ગામડું છોડીને શહેરમાં આવ્યા, 100 રૂપિયા અમારી પાસે હતા. પેલો દીકરો કે આ 100 વાર તમે કહી દીધું છે પપ્પા, બધાને ગોખાઈ ગયું છે ઘરમાં. આખી સ્ટોરી તમારી બધાને મળે. તમારા હાર્ડ લક હતા, એમાં હું શું કરું? મને તો મજા કરવા દો. તો એને કે આને હવે હેરાન કરીને કોઈને નહીં શીખવાડાય, હવે તો વ્યવસ્થાઓ આપીને શિક્ષણ આપવું પડશે. મહાપ્રભુજીને પણ પૂછ્યું કે આપ તો ભક્તિ માર્ગના આચાર્યો છો, પછી આ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ અને જ્ઞાન છે ને એ એની કાંટાની વાડ છે. જો અમે વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. અને આજ સુધીના ઇતિહાસમાં ઘણા આ બગીચો બગાડવાની કોશિશ કરી, પણ હવે એવી વાડ બાંધવી છે કે કોઈ આ બગીચાને બગાડી ન શકે. એટલે લોકોએ પણ સાવધાન રહેવું. પરખવાનો સમય છે હવે દરેક વસ્તુ. કારણ કે આપણે પગે લાગતા પહેલા જોતા નથી, ઉતાવળ કરીએ છીએ પછી નિંદા કરવાનો વારો આવે છે. સમાજે જોવું,
હવે સમય એવો આવી ગયો છે કે દરેક વસ્તુ પરખી જોઈ અને પછી આપણે એને ફોલો કરવાનો પ્રયાસ કરીએ. કારણ કે હવે ઇન્ટરનેટ, વેબસાઇટ, ફેસબુક ને એવા માધ્યમો મળી ગયા કે લોકોને પ્રભાવિત કરવા બહુ સહેલા થઈ ગયા. નેતાઓ જોડે ફોટા હોય, એક્ટરો જોડે ફોટા હોય, આની જોડે એમ લાગે કે ઓહો હમણાં શું કરી નાખશે, પછી કઈ ના હોય. એ સ્ટેજ પરની જ મહાનતા હોય બધું. એટલે સાવધાન રહેવાનું, આપણને કોઈ છેતરી ના જાય એના માટે બધાએ શાસ્ત્રોને વાંચો, શાસ્ત્રોને ફોલો કરો, પ્રભુની ભક્તિ કરો, ઠાકોરજી પુષ્ટાવીની સેવા. મહાપ્રભુએ કેટલું સરળ આપણને બતાવ્યું. ભગવાન ઠાકોરજીની સેવા કરી આપણું આત્મકલ્યાણ છે. બહુ ફાફા મારવાથી છે ને એ ગુમાવીને આવશું. બીજું મેળવવાની વાત તો પછી રહી, જે હશે ને આપણી પાસે એ ગુમાવી દઈશું. એટલે મહાપ્રભુજીના જે સિદ્ધાંતોની, આચરણની, ભક્તિની, નિર્દોષતાની, સાત્વિકતા જ્યાં દેખાય, પ્રભાવિત ત્યાં મહાત્મ્ય કરતા પણ સાત્વિકતા દેખાય ને એના પગ પકડવા. કારણ કે પ્રભાવિત કરવા અત્યારે લોકોને બહુ સહેલા છે. એટલા બધા માધ્યમો મળી ગયા છે કે તુરંત ઇમ્પ્રેસ કરી નખાય. પણ જો પ્રભાવિત થશો અને દોડશો તો આંખો બંધ કરીને ફોલો કરવા જેવું થઈ છે. પણ જ્યાં સાત્વિકતા છે, ભક્તિ છે, દિવ્યતા છે, અલૌકિકતા છે, જ્યાં બેસીને અલૌકિકતા અનુભવ થાય ત્યાં આગળ જોડાઈ જાય અને આત્મકલ્યાણના માર્ગે છે. તો જ્યાં અહીંયા કહ્યું બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ એમ કહીને આગળ સમજાવતા સુંદર રીતે ભગવાન અનેક પ્રકારના ઉદાહરણો આપીને સમજાવે છે. 69માં શ્લોકમાં ભગવાન કહે કે ભક્ત જ્યાં સંસાર સૂવે છે ત્યાં ભક્ત જાગે છે, જ્ઞાની જાગે છે, અને જ્યાં બધા જાગે છે ત્યાં સૂતો છે. એ 69માં શ્લોકમાં સમજાવતા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. સુવાને જાગવાની વાત નથી, સુવાને ઉઠવાની વાત નથી, અહીંયા જાગૃતિની વાત છે. જો ઉઠવું, જાગવું અને જાગૃત થવું, આ ત્રણેયમાં ફરક છે. ઘણાને ઉઠાડવા પડે, જાગ્યા પછી એ સુવાનો ડોળ કરતા હોય એને કોઈ ઉઠાડી શકતું નથી. આંખ ખુલે એને ઉઠવું કહેવાય, બુદ્ધિ ખુલે એને જાગવું કહેવાય, અને આત્મા ઉઘડે એને જાગૃતિ કહેવાય. આ ત્રણેય વસ્તુ આત્માનો અનુભવ થઈ જાય એ જાગૃતિ છે. આંખ તો રોજ ખોલતા હોય પણ આ બુદ્ધિ ખુલે. જ્ઞાનાંજન શલાકયા, ગુરુદેવ જ્યારે જ્ઞાનનું અંજન આંજે ને આંખમાં ત્યારે બુદ્ધિ ખુલતી હોય છે માણસની, અને આત્માનું જાગૃતિ થવું. તો ત્રણેય અવસ્થાની ઘણી બધી આમાં ચર્ચા કરે છે. યા નિશાન, જે નિશા બધા માટે રાત્રિ છે એમાં સંયમી જાગે છે. એટલે રાત્રિ એટલે કે વિષય ભોગ, ઉપભોગ, લાલસા, કામના, આ બધા બાબતોમાં લોકો જાગેલા છે. પણ એમાં જ્યાં લોકો જાગેલા છે ત્યાં સંયમી સૂઈ ગયો છે, એટલે કે ત્યાં નિષ્ક્રિય છે. અને જેમાં બધા સૂતા છે, આત્મજ્ઞાન, ભક્તિ, પરોપકાર, દયા, કરુણા, એમાં બધા સૂતેલા છે, એમાં સંયમી જાગે છે. એ વાતને સમજાવતા અહીંયા કહ્યું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી જાગતો હોય છે. મેં કીધું ને, જેટલા સફળ લોકો છે દુનિયાના, કોઈ પણ ક્ષેત્રના હોય, રમત ગમતનો હોય, કળાનો હોય, બિઝનેસનો હોય, ધર્મનો હોય, જ્યારે બધા સૂતા હતા ત્યારે જાગતો હતો. બધાના જમવાનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે ભૂખ્યો રહીને પણ પ્રેક્ટિસ કરતો હતો. જો આ સંયમી વ્યક્તિનું, સંયમ વગર સફળતા મળતી જ નથી. સંયમ એટલે રોકવું જ નહીં, સંયમ એટલે લક્ષ્ય મેળવવા માટે પરિશ્રમમાં એટલા મશગુલ થઈ જવું કે તમારા દેહ ધર્મો ગૌણ થઈ જાય. સંયમ તો સાચા અર્થમાં એ જ છે. ન ખાવું એમ નહીં, ભોજનનો વિચારે ના આવવો, એ સંયમ છે. સંયમ એક જુદી એક વિધા છે. ઘણાને ઊંઘ ન આવતી હોય એને જાગરણ કહેવાય. ન સૂવું એ જાગરણ નથી. મારે ભગવાન માટે જાગવું છે, એ જાગરણ છે. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે કે ઊંઘ જ આવતી નથી, જાગરણ તો એને કહેવાય. આજે પ્રભુ એટલા યાદ આવી રહ્યા છે કે ભૂખ જ લાગતી નથી, એને ઉપવાસ કહેવાય. ન ખાવું એ જ ઉપવાસ નથી. આજે ભગવાનમાં એટલા તલ્લીન થઈ જવું કે દેહ ધર્મ લય પામી, દેહ ધર્મ બાધા કરતા નથી, ભૂખ જ ન લાગી, ઉપવાસ, પ્રભુ પાસે વાસ થઈ ગયો. અને ઉપવાસ એટલે આપણે તો કેવલ ન ખાવું, એ તો કેવલ મુખ પૂરતું છે. આંખનું શું, પગનું શું, હાથનું શું, કાનનું શું? એકાદશી છે ને, એટલે 11 ઇન્દ્રિયોનો ભગવાન પાસે વાસ થવો જોઈએ ને. ન ખાવું તો કેવલ મુખ માટે થયું, બીજી બધી ઇન્દ્રિયોનું શું? અને હવે તો સમય એવો આવી ગયો છે કે હજી આગળ ઘણા બધા ઉપવાસ આવશે. એકાદશીના દિવસે વોટ્સઅપ નહીં વાપરો, એકાદશીના દિવસે ફેસબુક નહીં જોવું, કદાચ ભવિષ્યમાં આવા વ્રત આવે. જેને જેને તમે આધીન થાવ છો, જો ઉપયોગ ખરાબ નથી, આધીન થવું ખરાબ છે. મોબાઈલ વાપરવું થોડી ખરાબ છે, પણ ઘરે ભૂલી ગયા ને કારમાં નીકળી ગયા અને નીકળ્યા પછી અડધે રસ્તે તમને એમ લાગે હવે મોબાઈલ ભૂલી ગયો, હાય મારું શું થશે? જો ભય લાગે તો માનજો કે હવે તમે આધીન થઈ ગયા છો. કેમ મોબાઈલ નતો ત્યારે ઘરથી નીકળતા નહોતા? ત્યારે બીક નથી લાગતી?
ત્યારે કઈ નતું થતું. પરાધીનતા, ઉપયોગિતા ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. આ વસ્તુના કારણે કેટલો કેટલો વિજ્ઞાન મદદ કરે છે આપણી જીવનની સફળતાને, આપણા ધર્મને સિદ્ધ કરવા, અધ્યાત્મને સિદ્ધ કરવા. ઉપયોગિતા, દરેક વસ્તુનો ઉપયોગ કરવો ખરાબ નથી, પરાધીનતા ખરાબ છે. સા વિદ્યા યા વિમુક્ત, વિદ્યા કોને કહી? જેનાથી મુક્તિ મળે એ વિદ્યા. આપણે ત્યાં વિદ્યા ભણતર એને માનીએ છીએ કે જેનાથી જોબ મળે, જેનાથી ભણતર મળે, જેનાથી સંતાન બંધન આપે ને ભણતર, અને મુક્તિ મળે એને વિદ્યા. આ બંને વસ્તુ જુદી છે. ભણતર જુદું છે ને વિદ્યા જુદી છે. તો એ સંયમી જાગે છે. આગળ 71મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે શાંતિ ક્યાં મળે, અને એનો ઉપાય બતાવતા ભગવાન બોલ્યા, શાંતિને પામેલો કોણ છે? કોણ શાંતિને પામે? વિહાય કામાન, જેણે સર્વ કામનાઓને છોડી દીધી છે. સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ, જેની અંદરથી અહંકાર જતો રહ્યો છે, મનની બધી ઈચ્છાઓ, સ્પૃહાઓ સમાપ્ત થઈ ગઈ છે. અને એવો વ્યક્તિ, એ વિચરનારો, એ ચરનારો, એ વિચરણ કરનારો વ્યક્તિ શાંતિને પામે છે. એટલે કે અશાંતિ માટેના આ 3 કારણ છે. જેને છોડવાનું કહ્યું એને કારણે અશાંતિ જીવનમાં આવે છે. એક મમતાને કારણે, મોહને કારણે, કામનાઓને કારણે. વિહાય કામાન, આપણી જ મમતા આપણને દુખી કરે છે, આપણી જ ઈચ્છાઓ આપણને દુખી કરે છે, આપણો જ અહંકાર આપણને દુખી કરે છે. અશાંતિના આ 3 કારણ છે. અને આ 3 જતા રહે તો જીવનમાં શાંતિ જ છે. લોકો અનુકૂળ ન થતા હોય તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા ઓછી કરે, એને સુધારવાનો, એને સમજાવવાનો, એને ભણાવી દેવાનો. જો દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવ્યું છે, તમે એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. હું કરીશ તો જ આનું ભાગ્ય સુધરશે, તો જ આ ભણશે, તો જ આનું જીવન. અરે ઘણા અભણ અત્યારે દુનિયામાં જો નથી ભણ્યા એ સુખી છે. સુખ અને ભણતરને કોઈ તાલમેલ છે જ નહીં. આપણે એવું માનીએ છીએ. એટલે અમે તો ઘણી વાર કહીએ ને, ઘણી વાર કહેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું, બહુ કહેવા જેવું નથી. ઘણી વાર જાતે કરો, ઘણું જતું કરો. અને ઘણી વસ્તુ એવી છે કે જ્યારે કહો ના થાય, જતું કરી દેવું, યા જાતે કરી લેવું. પણ આગ્રહ, મમતા અને મોહ દુઃખના મૂળ કારણ છે. એટલે કોઈ દુઃખી, કોઈ વસ્તુ કે વ્યક્તિ દુઃખી નથી કરતો, આપણો જ એના પ્રત્યેનો મોહ આપણને દુઃખી કરે છે. આગળ પણ ભગવાન એની ચર્ચા કરશે. અર્જુન કહેવા લાગ્યા, પ્રભુ આપ છો ખરા? એક બાજુ કર્મ કરતા જ્ઞાન ચડિયાતું એમ કહો છો આપ, મને સમજાવી રહ્યા છો. આ કર્મ કરતા તું પાપ પુણ્યનો વિચાર ન કર, આત્મામાં સ્થિતતા, સ્થિત પ્રજ્ઞ જેવા લક્ષણતા, સમય સુખ દુઃખમાં દ્વંદ્વમાંથી મુક્ત થઈ જા, અને એ પરમ જ્ઞાનને પ્રાપ્ત થા, જેનાથી આ તારો મોહ, અહંકાર, ઈચ્છા બધી સમાપ્ત થઈ જાય. તો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે એમ આપ સમજાવી રહ્યા છો. અને એક બાજુ એમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, કર્મમાં પ્રવૃત્ત થા. તો હું જયારે જ્ઞાનની વાત, હવે અર્જુને જે જ્ઞાનની વાતો કરી એમાંથી એકે વાત ખોટી છે? ખોટી એકે વાત નથી. અર્જુનના જે લોજિક છે એ કોઈ લોજિક ખોટા નથી. ખોટી જગ્યાએ છે, ખોટા સમયે છે. વાત ખોટી નથી. એની જે વાતો છે બધી જ સાચી છે. માણસે યુદ્ધ ન કરવું જોઈએ, આ રીતે બધા ન મરવા જોઈએ, નહીં તો આ રીતે પાપ ફેલાઈ જાય. એની 100% વાત સાચી છે. પણ એ 100% વાત પણ ખોટા સમયે ને ખોટી જગ્યાએ કહી રહ્યો છે. બસ સમય અને સંજોગ ખોટા છે, વાત ખોટી નથી. એક બાજુ મને કર્મમાં પ્રવૃત્ત કરો છો, બીજી બાજુ આપ કહો છો કે જ્ઞાન ચડિયાતું છે. આવું કેમ? તો મને કર્મમાં કેમ પ્રવૃત્ત કરો છો? એનો ઉત્તર આપતા ભગવાન 3જા શ્લોકમાં બોલ્યા. ભગવાન કહેવા લાગ્યા, 2 પ્રકારની નિષ્ઠા જગતમાં છે. એક સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, એટલે કે કર્મયોગ અને જ્ઞાન યોગ બંનેની વાત પરમાત્માએ કરી. આગળ એનો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. 5મા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ક્ષણવાર પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. એને કંઈક તો કરવાનું છે જ. જો તું સારું નહીં કરે તો ખરાબ થવાનું છે, એક નિશ્ચિત વાત છે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવશે જ. સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે. ક્ષણવાર મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. પ્રકૃતિને પરવશ થઈને પણ તમે એમ થાય કે મારે કંઈ નથી કરવું, પણ તમારી જે ભીતર પ્રકૃતિ છે એને વશ થઈ તમે કર્મમાં જોડાવાના છો જ. માણસ પ્રકૃતિને વશ છે. તમે એમ કહો મને ગળ્યું જ ભાવે, કોઈ એમ પૂછે કેમ ગળ્યું જ ભાવે, શા માટે? તમે શું કારણ આપો? આપણને તો કામ કરવું જ ગમે, આપણને ફ્રી રહેવું ના ગમે. કેમ કામ કરવું જ ગમે તમને?
તમને લાલ રંગ જ કેમ ગમે? કે ના, મારો ફેવરેટ રંગ શા માટે? તમે શું કારણ આપો? પ્રકૃતિ જે વસ્તુની હોય, અને પ્રકૃતિને કારણે જ મનુષ્ય આ જુદા જુદી પસંદગીઓ પેદા થાય છે, જુદા જુદા કર્મોમાં પ્રવૃત્ત છે. કોઈ વસ્તુ કોઈને ગમતી હોય ને એ જ વસ્તુ કોઈને ના ગમતી હોય. આપણે એમ કહીએ આ વસ્તુ સારી, એ તારા માટે સારી, ઘણાને ના ગમતું હોય. ઘણાને કરેલા ભાવતા હોય, જણાય ન ભાવતું હોય, ઘણાને ગળ્યું ભાવતું હોય, ઘણાને ના જરાય ના ભાવતું હોય. પ્રકૃતિને વશ થઈ માણસ કર્મમાં પ્રવૃત્ત થશે જ, નિશ્ચિત વાત છે. કોઈ એમ કે જો બધું ભગવાનની ઈચ્છાથી થવાનું હોય ને, મારે આ કાલથી કાંઈ નથી કરવું, તારા હાથમાં છે જ નહીં કાંઈ નહીં કરવું. કારણ કે તારી પ્રકૃતિમાં દોડવું લખ્યું છે, રજોગુણ પ્રધાન છે, તો તું કંઈ કર્યા વગર રહી શકે એવું છે જ નહીં. તારે કામ કરવું જ પડશે, તને તારી પ્રકૃતિ દોડાવશે. બહુ નેચરલ છે. એટલે કોઈ એમ માનતો કે અહીંયા જે ભાગ્યમાં લખ્યું છે એ જ મળવાનું છે, કરનારા ભગવાન જ છે, કાલથી બધું બંધ, તો એ તમારા હાથમાં છે જ નહીં કે બંધ કરી દે. કારણ કે એ તમારી પ્રકૃતિ નથી. પ્રકૃતિને વશ છો તમે, પરવશ છો. એટલે વ્યક્તિએ સૌથી પહેલા કર્મ સુધારતા પહેલા યા કર્મ બદલતા કરતા ન કરતા પહેલા પોતાની પ્રકૃતિને સમજી લેવી. ગુરુજનો પાસે પણ જઈએ ને, એટલે ગુરુજનો પોતાની આપણી પ્રકૃતિને જોઈને આપણને સેવા આપે. જો સેવામાં તમે પ્રકૃતિ ક્યાં છે, આપણી ભક્તિમાં આવી જાય છે. આપણી પ્રકૃતિ કોઈ કે અમને તો બસ આવું વ્યવસ્થાનું સોંપો ને તો અમને ગમે, કોઈ કે અમને તો સેવા કરવાનું સોંપો ને તો અમને ફાવે, આવું પબ્લિકમાં અમને ના ફાવે. કોઈ કે મને બોલવાનું કહો તો હું બોલી લઉં, પણ આવું બધું સામગ્રી કરવી, ભોગ ધરવી મને ના ફાવે. તમે હવેલીમાં, મંદિરમાં, સત્કર્મમાં, તમારા ઘરે પણ, તમારા ઘરે ભાઈ તું કે તું બજારથી તને બધું લાવી આપીશ, પણ મને બેસીને આવું સેવા કરવાનું ના કહીશ. આવા ડાયલોગ તો ઘરે ઘરે કેટલા લોકો બહેનોએ સાંભળ્યા છે. આવું શિંગાર ધરવું, ભોગ ધરવું એ બધું ના ફાવે આપણને. તું કે તો 4 ધક્કા બહાર ખાઈ આવ, એની પ્રકૃતિ છે. એટલે એક જગ્યાએ બધા બેસીને શાંતિથી 11 માળા કરજો, એ બધા માટે સુટેબલ ના થાય. કારણ કે એના માટે એક જગ્યાએ બેસવું એટલે તો મોટું તપ થઈ જાય, એ બેસી જ ના શકે. ઘણા વ્યક્તિ જો એની પ્રકૃતિ એકદમ ચંચલમાં હોય, રજોગુણ અતિ પ્રધાન હોય, એ શાંતિથી બેસી બેઠા બેઠામાં હાથમાં ખુરશી પર માર્યા કરશે, પણ એને કંઈક કરવું છે, કંઈક કર્યા કરશે. અને ઘણા તમોગુણ પ્રધાન હોય, એને ગમે તેટલા ઉપદેશ આપો, ગમે તેટલું અપમાન કરો, ગમે તેટલું, એ ન હલે સોફામાંથી તો ના જ હલે. જેવી પ્રકૃતિ, પણ ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકવાના નથી. આ નિશ્ચિત વાત છે. હવે વિચાર કરો, પ્રકૃતિ માણસને દોડાવે છે કે માણસ પ્રકૃતિને પસંદ કરી? તમારી દરેક પસંદગી તમારી પ્રકૃતિને આધીન હોય છે. તમને આ ગમે, આ ભાવે, આ કરવું છે, તમને કહ્યું તમારી જે પ્રકૃતિ. એટલે ગીતાજી આપણને સમજાવે છે કે પ્રકૃતિમાં પ્રગતિ કર. પહેલા જે કાંઈ જ ન કરતો હોય એ તમોગુણ પ્રધાન. પછી લોકોએ કહ્યું હવે કંઈક કર, કામ ધંધો કર, ઘર ચલાવ, તારા માટે કંઈક કમાવ. એટલે તું આપણે સુખી થવું છે એટલે આપણા માટે કંઈક કરીએ. એટલે પોતાના સ્વાર્થ અને સુખ માટે માણસ દોડતો થાય, કામ કરતો થાય, એટલે તમોગુણમાંથી રજોગુણમાં આવ્યો અને ખૂબ કમાતો થયો. મારે સુખી થવું છે એવી ઈચ્છા થઈ. પછી એમ થયું કે પોતાના માટે તો બહુ કર્યું. કોઈ ગુરુ પાસે ગયા, કહ્યું કે સમાજના કલ્યાણનું કંઈ કામ કર. એટલે એમ થયું કે પોતાના માટે બહુ કમાયો, હવે જે કમાઈશ ને એ સત્કાર્યમાં વાપરીશ. અને આવા વિચારથી પ્રવૃત્ત થયો એટલે રજોગુણમાંથી તમે સત્વગુણમાં આવ્યા. કે હવે જે કમાઓ છો એનો એક ભાગ કાઢીને સમાજના કલ્યાણમાં અને લોકોના સુખ માટે વાપરો છો, એટલે સત્વગુણ પ્રધાન થયા. પછી કોઈ સદગુરુનો મેળાપ થયો અને એને ઠાકોરજીને સેવા પધરાવી દીધી અને કહ્યું તું ક્યાં કરનારો છો? કરનારા અને કરાવનારા, આપનારા તો ઠાકોરજી છે. હવે તો એ રાજી થાય એના માટે લોકોની મદદ કરે. તારા ખુશી માટે નહીં, તારા આનંદ માટે નહીં, તારો ઠાકોરજી રાજી થાય. તો પ્રભુ પ્રીત્યર્થ એટલે હવે નિર્ગુણતા તરફ આવી ગયો. હવે જે કાંઈ પણ સારું પણ કરું છું ને એ મારા માટે નહીં, સામેવાળા માટે નહીં, મારો ઠાકોરજી રાજી થાય એના માટે. અને પ્રભુ પ્રીત્યર્થ જ્યારે થવા લાગ્યો ત્યારે નિર્ગુણતા તરફ ગતિ થઈ. એ રીતે પ્રકૃતિની ધીરે ધીરે પ્રગતિ થવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિનો નિગ્રહ કરી જ્યારે તમે પ્રવૃત્ત થશો તો આમ ધીરે ધીરે નિર્ગુણતા તરફ જશો. અને ત્યારે આ નિષ્કામ અને નિર્ગુણી ભક્તિમાં તમારી આસક્તિ થશે. આમ પ્રકારની અનેક ચર્ચાઓ આપણે ત્યાં કરવામાં આવે છે. આગળ 6થા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, પણ આમાં પણ એક સદપ્રવૃત્તિ કરનારો, એક મિથ્યાચારી, દંભી વ્યક્તિ જેને કહીએ કે ઉપરથી તો આ નિર્ગુણ ને સત્વ થવાનું નાટક કરે, પણ અંદરથી તો એની કામનાઓ જ હોય. એનું સેવા કરવું પણ એના યશ માટે, એની કીર્તિ માટે, એના ધન માટે, એના વૈભવ માટે, એની લોકો પૂછ કરે એના માટે. એટલે કે બહારથી આચરણ એનું સત્વગુણી, નિર્ગુણી લાગે, પણ અંદરથી જો એ કેવલ સ્વકેન્દ્રિત થઈને જીવે છે તો એ મિથ્યાચારી છે, દંભી છે. જીવનમાં ઘણી વાર જોઈએ પ્રભુ મળે કહેનારા લોકો પણ પોતાના સ્વજનોને તો મેળવી શકતા નથી.
સર્વમાં આત્મભાવ છે એમ કહેનારા લોકો પણ આત્મીયોનો પ્રેમ પામી શકતા નથી. દેવતાઓને આપ્યા વગર, જેના અધિષ્ઠાતા, જેના થકી મળ્યું છે, એને ધર્યા વગર લે તો એ ચોર છે. એને જ એ જ દેવતા શબ્દને કે આપણે ભગવાન પર મહાપ્રભુજી આપણને સમજાવ્યું, જેણે આપ્યું એને ક્યારે યાદ ન કર્યો. હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. ટીવીની તો કિંમત આંખથી જ છે. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, જેણે હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. આપણા બધા જ સુખોના મૂળમાં ઉપકારી કોઈ હોય તો આ માનવ દેહ આપનારો પરમાત્મા છે. કારણ કે જો આ નથી તો આ બધું જ કાંઈ નથી. ઉપકારી સાચા અર્થમાં કોઈ હોય, આપનારો કોઈ હોય તો એ પરમાત્મા છે. આભાર માનવા યોગ્ય કોઈ હોય તો એ પરમાત્મા છે. પગે લાગવા ન જાઓ તો આભાર માનવા તો જાઓ. કુંતાજીની સ્તુતિમાં પ્રભુના એક એવું ઉપકારોને યાદ, પ્રભુ પાસે જઈ એમના દરેક ઉપકારોને યાદ કરવા. પ્રભુ હું તો કેવો હતો, આપની કૃપાથી પાસ થયો, આપની કૃપાથી બિઝનેસમાં આવ્યો, આપની કૃપાથી આટલા કોન્ટ્રાક્ટ મળ્યા, આપની કૃપાથી સફળ થયો. દરેક સારી ઘટનાઓને આપણે તો પ્રભુ પાસે જઈએ તો હંમેશા બધી ખરાબ ઘટનાઓને યાદ કરીએ. જાણે એક્સિડન્ટ કરાવનારા ભગવાન જ ના હોય, બીમાર પડનારા ભગવાન જ ના હોય, બધું ધન લઈને ભગવાન જ ના હોય, બધી દુર્ઘટનાઓને યાદ કરીએ છીએ. ના, એ દુર્ઘટનાઓ તો ક્યાંક આપણા કર્મોના ફળ રૂપે હતા. જીવનમાં જે જે સારું બન્યું એ પ્રભુ પાસે જઈને એના ઉપકારોને યાદ કરો. તારા ઉપકાર છે શ્રીનાથજી, મારી એક એક શ્વાસ તારો ઉપકાર છે. તારે કારણે જ આ જીવન છે, પરિવાર છે, ઘર છે, અને કૃપા કરીને તું મારા ઘરે બિરાજે છે. અને તારું આપેલું તને ધર્યા વગર ભોગવી લઉં તો હું તો ચોર કહેવાઉં. જીવનની અમુક ઘટનાઓ આપણને યાદ છે કે પ્રભુએ અહીંયા બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ, એવી 4-5 ઘટનાઓ આપણને યાદ છે. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી. આ તો આવ્યા અને તરી ગયા, બચી ગયા, એમાં ભગવાન યાદ છે. કેટલી ઘટનાઓ આપણા જીવનમાં ઘટવા જ નથી દીધી, એ તો આપણને પ્રભુએ ખબર નથી પડવાની. ઉપકાર માનવો હોય તો એનો માનવો. સર્વ સમર્પિતમ ભક્ત્યા कृतार्थोसी सुखी भव. महाप्रभु जी मानो आशीर्वाद दे रहे हैं, सुखी भव. कैसे? एक ही उपाय, जो उनका है उनको धर दो. और प्रभु कहाँ रख लेने वाले हैं? अपनी प्रसन्नता मिलाकर प्रसाद बनाकर आपको ही देने वाले हैं. પ્રભુએ ક્યારે કોનું રાખી લીધું? પ્રભુ તો અનેક ગણું કરીને પાછું આપે. એક બીજ વાવે માણસને હજારો કરીને ભગવાન પાછા આપે છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. પ્રભુ તો કૃપાળુ છે. અહીંયા ભગવાન સમજાવે, એનું ધરેલું એને ન આપીને ખાનારો એ જ તો ચોર છે.